કોઈ અગમ્ય કારણસર બહારપરા વિસ્તારમાંથી આઈસર કંપનીની કોઈ ટ્રક પસાર થઈ રહી હતી, જેની અંદર આગ લાગવાની દુર્ઘટના બનેલી હતી. આ ટ્રકની અંદર લાલ મરચા સૂકા ભરવામાં આવેલા હતા, જેના કારણે ધુમાડો આજુબાજુમાં પ્રસરતાની સાથે પબ્લિકમાં દહેશત ફેલાઈ હતી. આની જાણ ટેલિફોનિક કંટ્રોલ રૂમ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી, જેના અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સંપૂર્ણ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે. ટાયરો 4 હતા જે બ્લાસ્ટ થઈ રહ્યા હતા, જેના કારણે આગ થોડી વિકરાળ સાબિત થઈ હતી. હાલના તબક્કે 80% જેટલો આગ ફાયર પર કાબુ મેળવી લેવામાં આવેલો છે અને આવનારી અડધી કલાકની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવશે.